નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલમાં. આજના વિડીયોની અંદર ખાસ છે એ ટાટ સેકન્ડરીની જે મેન્સની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે એ આજે લઈને આવ્યા છીએ. અને આ વિડીયોની અંદરથી એક પ્રશ્ન, ઓછામાં ઓછો એક પ્રશ્ન આવશે અને આવશે જ. ઘણા બધા એક વિડીયોની અંદર કોમેન્ટ ઘણા બધાની હતી કે ટાટ સેકન્ડરીના વિડીયો છે એટલે કે એને પણ તમે વિડીયો સિરીઝ ચાલુ કરજો. તો કોઈ ચિંતા છે નહીં, વિડીયો સિરીઝ ચાલુ જ છે. તમે ચેનલ ઉપર જો જોડાયેલા હોય અને ચેનલ ઉપર જોતા હશો તો વિડીયો સિરીઝ કન્ટિન્યુ ચાલુ જ છે, પરંતુ એની સાથે સાથે જી સેટની વિડીયો સિરીઝ પણ ચાલુ છે. જી સેટની જે મિત્રો તૈયારી કરે છે તેમના સુધી પણ આ ચેનલ છે ને પહોંચાડી દેવાની છે. એમની પણ વિડીયો સિરીઝ ચાલુ છે. અને એક બે કોમેન્ટ એવી પણ હતી કે ટાટ સેકન્ડરીને તમે ચાલુ જ રાખજો, તેને ભૂલી જતા નહીં. તો આપણે ભૂલી જવાના નથી, બિલકુલ ચિંતા કરવાની નથી. ટાટ સેકન્ડરીની પણ તૈયારી થશે અને એની સાથે સાથે જી સેટની તૈયારી પણ ચાલુ જ રહેવાની છે. તો આજના વિડીયોની અંદર ટાટ સેકન્ડરી મેન્સની જે તૈયારી કરે છે એમના માટે ખાસ એક ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદરથી ઓછામાં ઓછો એક પ્રશ્ન આવશે અને આવશે જ, અને તમને એક્ઝામ માટે ફાયદાકારક થવાનો છે. તો શરૂ કરીએ. યોગ, સ્વાસ્થ્ય અને વિવિધ આસનોની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. એટલે ખ્યાલ આવી ગયો હશે કે આસનોની ચર્ચા થવાની છે. આસનો છે એ મોટા પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે છે, નાના પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે છે. તો તમામ બાબત છે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો યોગ આસનોની અંદર ચાલો, તો યોગ આસનોની અંદર સ્થિરતા, એકાગ્રતા અને ચિત્તની નિર્મળતા મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ્ય શું છે આસનોનો? મુખ્ય ઉદ્દેશ્ય શું છે આસનોનો? તો સ્થિરતા આવે, એકાગ્રતા આવે અને ચિત્તની નિર્મળતા આવે. તે ખાસ અગત્યનું છે. શું છે ઉદ્દેશ્ય? શું છે? ચિત્તની નિર્મળતા. સ્થિરતા આવે, એકાગ્રતા આવે અને ચિત્તની નિર્મળતા, ચિત્ત પણ એકાગ્ર થાય. આ આસનોનું ઉદ્દેશ્ય છે. મહર્ષિ પતંજલિનું એક સૂત્ર છે, આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે. મહર્ષિ પતંજલિનું સૂત્ર શું છે? તો તતો દંદાનાભિઘાત. તતો દંદાનાભિઘાત. નિયમિત આસનથી વાતાવરણ કે દ્વંદ્વની અસર શૂન્ય થાય છે. એટલે દ્વંદ્વનો આઘાત છે એ દૂર થાય છે. આસનોના અભ્યાસથી દ્વંદ્વનો આઘાત છે એ દૂર થાય છે. આસન વેસિસ કસરત. તો કે આસન અને કસરત ની અંદર શું છે? તો કે આ માત્ર શારીરિક વ્યાયામ નથી. શારીરિક કરતા માનસિક ક્રિયા અને આધ્યાત્મિક શુદ્ધિ વધુ અગત્યની છે. આસનો છે જેને ઘણા મિત્રો એવું માનતા હોય છે કે આસનો છે એ કસરત છે, પરંતુ એ માત્ર કસરત નથી, એ માનસિક ક્રિયા સાથે જોડાયેલું છે. એની સાથે સાથે આધ્યાત્મિક શુદ્ધિ સાથે જોડાયેલું છે. અને નામાભિધાન એટલે કે પ્રાચીન ઋષિઓએ પ્રકૃતિ, પશુ પક્ષીઓ અને વસ્તુઓ જેમ કે મયુરાસન છે, ભુજંગાસન છે, એના પરથી નામ આપ્યા છે આસનોના. નામાભિધાન એટલે કે નામાકરણ કઈ રીતે કર્યું છે? તો પ્રાચીન ઋષિઓએ છે દરેક પ્રકૃતિને છે નિરીક્ષણ કરી, એના પ્રાણીઓને નિરીક્ષણ કરી, જીવજંતુઓને નિરીક્ષણ કરી, કોઈ વનસ્પતિઓને નિરીક્ષણ કરી અને આવા જુદા જુદા આસનો છે એની સ્થિતિઓ નક્કી કરેલી છે, સ્થિતિઓ બનાવેલી છે. સ્થિતિઓને નામાકરણ એટલે કે નામ આપેલા છે. મયુર ઉપરથી મયુરાસન છે, ભુજંગ એટલે સાપ જેવી જે સ્થિતિ થાય છે, ભુજંગાસન છે. આવી રીતે દરેક આસન તમે જોઈશો એટલે કોઈને કોઈ આકૃતિ અથવા તો કોઈને કોઈ પ્રાકૃતિક ચિત્ર અથવા તો દ્રશ્ય સાથે સંકળાયેલું હશે, અથવા તો કોઈ પ્રકૃતિની અંદરના જીવ સાથે સંકળાયેલું હશે. ત્યાર પછી છે આસન પૂર્વેની તૈયારી શું કરવાની? આસન કરતા પહેલા શું ધ્યાનમાં રાખવાની? પ્રશ્ન પૂછાઈ શકે. તો કે હા, પ્રશ્ન પૂછાઈ શકે. આસનનો અર્થ જણાવી અથવા તો અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ કયું છે જેનો અર્થ જણાવી અને નિયમોને પણ પૂર્વ એની તૈયારી, એની પહેલા રાખવામાં આવતી ધ્યાન અથવા તો એની પહેલા અનુસરવાના નિયમો વિશે જણાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો સમય અને સ્થળ કઈ રીતનું? તો કે સવારે અથવા સાંજે ભૂખ્યા અને
સમતલ જમીન નીચે હોવી જોઈએ, સવારે અને સાંજે આસનો છે કરી શકાય છે. સમતલ જમીન હોવી જોઈએ જે આસન કરવામાં આવે છે, એની સાથે ભૂખ્યા પેટે આસનો કરવા હિતાવહ છે. એની સાથે પોશાક તો કે ખુલતો, સુતરાવ અને ધાતુની કોઈ ઈજા હોય એ વસ્તુઓ છે એને દૂર રાખવાની. જો અહીંયા શોર્ટમાં આપેલું છે, પરંતુ ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ, સુતરાવ વસ્ત્રો પહેરવા જોઈએ, ધાતુની કે કોઈ પણ પ્રકારની ઈજા થતી વસ્તુઓ છે એને આપણા શરીરે ધારણ કરવી જોઈએ નહીં, અથવા તો એનાથી દૂર રહેવું જોઈએ. શ્વાસ ઉશ્વાસ ઉપર ખાસ કેન્દ્રિત કરવાનું. શ્વાસ ભરવો એટલે કે પૂરક, રોકવો એટલે કે કુંભક અને છોડવો એટલે કે રેચક. આ જે પ્રાણાયામની ક્રિયા છે એ આસનોની અંદર પણ ઉપયોગી બનતી હોય છે, તો એને પણ ધ્યાન રાખવાનું. પૂરક, કુંભક અને રેચકની ક્રિયા પણ આની સાથે સાથે ધ્યાન લેવાની છે. જેવી રીતે આપણે સૂર્ય નમસ્કારની અંદર જોયું હતું, શ્વાસ ભરવાનું આવતો હતો. એક સ્થિતિ એવી હતી જ્યાં કુંભક કરવાની સ્થિતિ આવતી હતી અને શ્વાસ છોડવાની સ્થિતિ પણ આવતી હતી. તો આ તમામ આસનો છે એની અંદર પણ આ જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા છે એ પણ ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે. પૂર્વ તૈયારી તો પૂરક ક્રિયાઓ અંગ ભ્રમણ કરવું જોઈએ આસન પહેલા, અને આસન પછી છે એ શવાસન કરવું જોઈએ. તો આ એક પૂર્વ તૈયારી છે. આસનો કરતા પહેલા થોડું અંગ ભ્રમણ કરી લેવું જોઈએ. અંગો છે એને થોડા કસરત મળે અને આપણું શરીર છે એ તૈયાર થાય એના માટે અંગ પરિભ્રમણ કરવું જોઈએ. કેટલીક પૂરક ક્રિયાઓ છે એ પણ કરી શકાય છે. અને આસનો કર્યા પછી શવાસન છે એ ખાસ કરવાનું છે. આરામ માટેનું આસન છે શવાસન, સૌને ખ્યાલ હશે. લયબદ્ધતા રાખવાની છે. ઝટકા કે આંચકા વગર ધીમે ધીમે અને શાંતિથી આસન કરવાનું છે. કોઈ પણ પ્રકારની બળજબરી કરવાની નથી. તમે આસનોની શરૂઆત જ કરો છો તો ધીમે ધીમે જેટલી સ્થિતિ સુધી પહોંચાય ત્યાં સુધી પ્રોપર વે ની અંદર તમે એ સ્થિતિ લેવાની, ધારણ કરવાની છે. ધીમે ધીમે એની અંદર તમે નિપુણતા મેળવતા જશો ત્યારે એની અંદર આગળ વધતું જવાનું છે, પરંતુ ઝાટકા કે આંચકા ક્યારેય લેવાના નથી કોઈ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે. વિશેષ સાવચેતી એ છે કે ભાઈ માસિક ધર્મ દરમિયાન તથા ગર્ભાવસ્થાના 4 માસ અને પછી આસનો કરવા જોઈએ, ન કરવા જોઈએ. 4 માસ સુધી આસનો ન કરવા જોઈએ. ગર્ભાવસ્થાના 4 માસ પછી અને છે માસિક ધર્મ દરમિયાન છે આસનો કરવા ન જોઈએ. તો આ સૂચનાઓ છે એને પણ ધ્યાને લેવાની છે. આ દરેક બાબતોને ખાસ તમારે નોંધ પણ કરી શકો છો. અને હવે આસનોની શરૂઆત કરી દઈએ છીએ. તો આસનોની અંદર જો તમને જ્યારે પણ પ્રશ્ન પૂછાય, મોટો પ્રશ્ન પૂછાય કે ભાઈ પદ્માસન વિશે જણાવો, મોટો પ્રશ્ન પૂછાય તો આપણે એ રીતે લખવું પડે. એ તમામની અંદર તમારે ખાસ છે અહીંયા લખી દઉં છું. તો સૌથી પહેલા અર્થ લખવો પડે. જે પણ આસન પૂછાય એનો અર્થ લખી દેવો પડે. અર્થ લખ્યા બાદ તેની મૂળ સ્થિતિ લખવી પડે. મૂળ સ્થિતિ લખવી જોઈએ. મૂળ સ્થિતિ કઈ છે ભાઈ? મૂળ સ્થિતિ લખવી જોઈએ. મૂળ સ્થિતિ લખ્યા બાદ હવે પદ્ધતિની અંદર આવવાનું છે. પદ્ધતિ, મૂળ પદ્ધતિ જે છે એ પદ્ધતિને તમારે અનુસરવાની છે. પદ્ધતિ અનુસર્યા બાદ તમારે ધ્યાનમાં રાખવાની બાબતો લેવાની છે. ધ્યાનમાં રાખવાની બાબતો ખ્યાલ આવે છે? પદ્ધતિની અંદર સંપૂર્ણ આસન કઈ રીતે મૂળ સ્થિતિમાંથી કઈ રીતે આખી પૂર્ણ સ્થિતિની અંદર જવું એ આખું એની અંદર આવશે. અને ધ્યાનમાં રાખવાની બાબત બાદ હવે છેલ્લે લેવાના છે ફાયદા. ખ્યાલ આવે છે? ફાયદા લેવાના. અર્થની અંદર કોઈ પણ પ્રકારનું આસન હોય તો એનો અર્થ થોડો ઘણો આવડતો હોય તો એ લખવાનું છે. ખ્યાલ આવે છે? અથવા તમે કોઈ પણ પ્રકારનો અર્થ એ આસનનો નથી આવડતો તો તમે એ લખી શકો છો કે આ આસન બેઠક પરનું આસન છે. જો આ પદ્માસન છે તો બેઠક પરનું આસન છે, તો લખી શકો કે બેઠક પરનું આસન છે. આ આસન ઊભી સ્થિતિનું આસન છે. આ આસન પીઠ પર સૂઈને કરવામાં આવતું આસન છે. આ એક અર્થ થઈ જાય છે. ખ્યાલ આવે છે? અર્થ પછી તમારે મૂળ સ્થિતિમાં આવવાનું છે. તો સુવાની સ્થિતિ છે એ મૂળ સ્થિતિ છે. જો કોઈ પણ આસનની આપણે પીઠ પરનું આસન હોય તો એ પીઠ પરની મૂળ સ્થિતિ થાય છે. એની પદ્ધતિ આપણે છે એ અગાઉ એક વિડીયોની અંદર આપણે દરેકની ચર્ચા પણ કરેલી છે. ખાસ એ જોઈ લેવું. તો દરેક સ્થિતિ છે મૂળ સ્થિતિ, અને અથવા તો તમે આસન છે એની અંદર જઈને જોઈ શકશો. એક આસનની મૂળ સ્થિતિ, દરેક આસનની અંદર મૂળ સ્થિતિ છે એ સેમ રહેશે. જો પીઠ પરનું આસન તો પીઠ પરની મૂળ સ્થિતિ સેમ રહેતી હોય છે. પેટ પરનું આસન છે તો પેટ પરની મૂળ સ્થિતિ સેમ રહેતી હોય છે. બેઠક પરનું આસન છે તો બેઠક પરની મૂળ સ્થિતિ સેમ રહેતી હોય છે. ઊભી સ્થિતિનું આસન છે તો એ સ્થિતિ સેમ રહેતી હોય છે. તો એ સ્થિતિ તમારે યાદ રાખી લેવાની છે. 4 સ્થિતિ મોટા ભાગની 4 સ્થિતિ આવે છે તો એ યાદ રાખી લેવાની છે. ત્યાર પછી આસનની દરેક આસન છે એની પદ્ધતિ લઈ લેવાની છે. સ્ટેપ બાય સ્ટેપ જમણા હાથથી ડાબા પગને પકડી અને જાંઘ ઉપર લાવો. ત્યાર પછી ડાબા, જો આની અંદર શ્વાસ ભરવાની ક્રિયા હોય તો શ્વાસ ભરતા જમણા હાથથી ડાબા પગને અંગૂઠો પકડી અને
જમણા પગની જાંઘ ઉપર મૂકો. ત્યાર પછી ડાબા હાથ વડે શ્વાસ છોડતા છોડતા જમણા પગના અંગૂઠાને પકડી શ્વાસ ભરતા ભરતા અને એને ડાબા પગની જાંઘ ઉપર મૂકો. તો આવી રીતે તમારે આખી પદ્ધતિ લખવાની છે. આપણે આ લેક્ચરની અંદર પદ્ધતિ એકય પદ્ધતિની ચર્ચા કરવામાં આવેલી નથી, કારણ કે મોટા ભાગના આસનો છે એની પદ્ધતિ છે એ આપણને આવડતી હોય છે. ખાસ આપણે ધ્યાન લીધેલી છે તો સાવચેતી અને લાભ, ફાયદા જો આ બધા કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. મેન ફાયદા હોય ને એને ખાસ ધ્યાન લઈ લેવાના, કારણ કે એના ઉપરથી પ્રશ્ન પૂછાતો હોય. ત્યાર પછી કોઈ પણ આસન હોય તો એને ધ્યાનમાં રાખવાની બાબતો હોય, એને ધ્યાને લઈ લેવાની છે અને ફાયદા છે. મોટા પ્રશ્ન માટે તમારે આટલી વસ્તુ તમારે લખવી પડે: અર્થ, મૂળ સ્થિતિ, પદ્ધતિ, ધ્યાનમાં રાખવાની બાબતો અને ફાયદા. આટલો મોટો પ્રશ્ન પૂછાય એટલે લખવું પડે. પછી તમારે પ્રશ્નની અંદર શું પૂછાય છે, જેટલી માહિતી માંગી છે એને જ અનુસરવાની. ખ્યાલ આવે છે? પછી તમારે અહીંયા દરેક બાબત લખવાની જરૂર નથી રહેતી. ચાલો, અહીંયા આપણે સૌથી પહેલા પદ્માસન છે અને લોપામુદ્રાસન, આ બંને એક જેવું જ આસન છે જેની અંદર હાથની સ્થિતિ બદલતી હોય છે. લોપામુદ્રાસનની અંદર શું હોય છે? હાથની સ્થિતિ આવી રીતે લોપ મુદ્રાની અંદર આવતી હોય છે. તો અહીંયા હાથ છે અહીંયા આવી જાય છે બંને, અને બાકી સ્થિતિ સેમ છે. એટલે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એક જ આસનની અંદર આ દરેક બાબત જણાવેલી છે. તો શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે. પદ્મનો અર્થ થાય છે કમળ. પદ્મનો અર્થ શું થાય છે? કમળ. તો અર્થની અંદર આવે પદ્મનો અર્થ એટલે કમળ. આ આસનની પૂર્ણ સ્થિતિ કમળ જેવી થાય છે, એટલા માટે આ આસનને પદ્માસન કહેવામાં આવ્યું છે. તો આવી રીતે તમારે આખું જે પૂર્વ ભૂમિકા છે અથવા તો અર્થ જણાવવાનો છે. ડાબા પગનો અંગૂઠો જમણા સાથળ પર અને જમણા પગનો ડાબા સાથળ પર, આ સામાન્ય આપણને આપી દીધેલી છે. આના કરતા વધારે વિસ્તારથી તમારે લખવું જોઈએ. હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર રાખવાના છે. એની સાથે સાથે લોપ મુદ્રાની અંદર તમે હાથ રાખો છો તો એ લોપ મુદ્રાસન થાય છે. ખ્યાલ આવે છે? ચલો, સાવચેતી તો શાંત ચિત્તે કરવાનું છે, મનને શાંત રાખવાનું છે. અને સમય 1 મિનિટથી વધારીને અડધો કલાક સુધી આ કરી શકાય છે. 1 મિનિટથી વધારીને, શરૂઆતમાં 1 મિનિટ સુધી તમારે કરાય, 1 મિનિટથી અડધા કલાક સુધી તમે આ આસન કરી શકો છો. આ આસન છે એની અંદર કમરથી શરીર છે એ પૂરેપૂરું સીધું રાખવાનું છે. આંગળીઓ છે એટલે કે હાથની સ્થિતિ છે જ્ઞાન મુદ્રાની અંદર ફરજિયાત લેવાની છે. મન છે એ એકાગ્ર રાખવાનું છે. ચિત્ત છે ધ્યાન ચાંત સીતે એટલે કે ચિત્તે એટલે કે મન એકાગ્ર રાખવાનું છે. આ બધી ધ્યાનમાં રાખવાની બાબતો છે. ત્યાર પછી લાભ શું થાય છે? તો એકાગ્રતા વધે છે, બ્રહ્મચર્ય પાલનમાં ઉપયોગી બને છે, પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે અને મન શાંત થાય છે. આ 4 પ્રકાર એના ફાયદા છે. તો આ ફાયદા અહીંયા ધ્યાને લેવાના છે. આ લોપ મુદ્રાસન હોય અથવા તો શાંતિથી ધ્યાન માટેનું જ કોઈ પણ આસન હોય, યાદ રાખવાનું છે. ધ્યાન માટેનું કોઈ પણ આસન હોય એની અંદર એકાગ્રતા વધતી હોય છે. શું હોય છે? એકાગ્રતા વધતી હોય છે અને મન શાંત થતું હોય છે. આ 2 ફાયદા છે. અને ચિત્ત એકાગ્ર થતું હોય છે એ પણ લખી શકો, મન એકાગ્ર થતું હોય. તો આવી રીતે ફાયદા તમે યાદ રાખી શકો છો. ચલો, ત્યાર પછી છે ગોમુખાસન. ગોમુખાસન છે તો ગોમુખાસન ની અંદર અહીંયા પગની સ્થિતિ છે એ આપેલી નથી. ચલો, હાથની સ્થિતિ આપેલી, પરંતુ પગની સ્થિતિ શું છે? એક પગ છે એની પગની ઉપર બીજો પગ આવી રીતે બે ગૌમુખનો આકાર ક્યાં થાય છે? તો ઢીચણ ઉપર થાય છે. જે પગની સ્થિતિ આવે છે ને ત્યાં ગૌમુખાસન. તો એની પદ્ધતિ છે પગની ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી થાય છે. જો આવ્યું, ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી થાય છે. એક પગ બીજા પગ ઉપર ઘૂંટણથી વાળીને ગોઠવો. એક હાથ પીઠ પાછળથી ઉપર અને બીજો નીચે લઈ જાઓ. આંગળીઓ પકડવાની છે, બંને આંગળી પકડવાની છે. આવી રીતે દેખાય છે? આવી રીતે બંને આંગળીઓ પકડવાની છે. સાવચેતી, આંતરડા કિડનીમાં સોજો હોય, ચાંદા કે બરોળની તકલીફ વાળા એ ન કરવું. ચાંદા હોય, અલ્સર ચાંદા હોય, બરોળની તકલીફ હોય, તે કોઈ પણ હોય વ્યક્તિ, એને આ આસન કરવાનું નથી. આ સાવચેતી છે. લાભ શું થાય છે? તો પીઠ અને ખભા ગરદન ના દર્દમાં રાહત થાય છે. પીઠના દર્દની અંદર રાહત થાય છે. જો અહીંયા શોલ્ડર, ખભા અને એની સાથે સાથે ગરદનના દર્દોમાં રાહત થાય છે. ડાયાબિટીસ, આ મહત્વનો ફાયદો કહેવાય. ડાયાબિટીસ, હર્નિયા અને દમના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી હોય, હર્નિયાના દર્દી હોય અને દમના દર્દી હોય તો એમના માટે આ અતિ મહત્વનું આસન છે એમ કહી શકાય છે. ચાલો, ત્યાર પછી આગળનું જે આસન છે એ ધનુરાસન છે. અહીંયા તમે ધનુરાસનની સ્થિતિ જોઈ શકો છો. આવી રીતે ધનુરાસનની સ્થિતિ છે. તો પદ્ધતિ એની અંદર છે તો ભાઈ ઊંધા સુઈને, જો આ આસનમાં ધનુષ્ય જેવી સ્થિતિ થાય છે એટલા માટે તે આસનને ધનુરાસન કહેવામાં આવે છે, અથવા તો ખેંચેલા ધનુષ જેવી આકૃતિ થાય છે. આવું 2 પ્રકારનું આપણને જોવા મળે છે. તો શરીર ખેંચેલા ધનુષ જેવું બને
છે. ઘૂંટી આગળથી બંને પગને પકડી લેવાના છે. ઘૂંટીની આગળથી અહીંયા પકડવાના છે. ધડ અને માથું ઊંચું કરવાનું છે. શરીરનો સંપૂર્ણ ભાર નાભી પ્રદેશ પર રાખવો. અહીંયા આપણે પદ્ધતિ છે એ થોડી ટૂંકી આપેલી છે હો. એટલે પદ્ધતિને આપણે મહત્વ અહીંયા આપેલું નથી, કારણ કે કોઈ પણ આસન કરતા હોઈએ તો એની પદ્ધતિ લખવામાં આપણને વધારે પ્રોબ્લેમ આવતો નથી. ખાસ આ બાબત છે સાવચેતી અને લાભ, આને યાદ રાખવાના છે. ખ્યાલ આવે છે? સાવચેતી શું છે? તો કે હર્નિયા, અલ્સર, હૃદય રોગની તકલીફ હોય, હાઈ બીપી અને ગર્ભવતી મહિલાઓએ આ આસન કરવાનું નથી. લાભ શું છે? તો કે પેટની ચરબી ઘટે છે, કરોડરજ્જુ સશક્ત બને છે, રુધિરાભિસરણ સારું થાય છે અને જ્ઞાન તંતુઓને પોષણ મળે છે. જ્ઞાન તંતુઓને પોષણ મળે છે. કયા આસનથી જ્ઞાન તંતુઓને પોષણ મળે છે? ધનુરાસન યાદ રાખવું. ચલો, તો આવી રીતે લાભ, સાવચેતી અને પદ્ધતિ એને તમારે ધ્યાનમાં લેવાની છે. તાડાસન આસન છે, પગ પરની સ્થિતિનું આસન છે, ઊભા રહીને કરવાનું આસન છે. આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે, તો આ અર્થની અંદર આવી શકે છે. તાડના વૃક્ષ જેવી આકૃતિ થાય છે, એટલે આ આસન છે એ આપણે એવી રીતના કરી શકાય છે. અહીંયા આપણે કલર છે ને એને ચેન્જ કરી લઈએ. ચલો જી, ઓકે. તો બંને હાથ ઉપર તરફ ખેંચી લેવાના છે. જો અહીંયા સ્થિતિ છે, તો હવે આપણે સ્થિતિની અંદર વધારે નહીં જઈએ. સાવચેતી તો કે આ આસન સવારે કે સાંજે ભૂખ્યા પેટે કરવું જોઈએ. આ આસન છે સવારે અથવા તો સાંજે ભૂખ્યા પેટે કરવું જોઈએ. આ સામાન્ય એની બિલકુલ સહેલું આસન છે. અને આ આસન કરતી વખતે ખાસ છે આ પગની એડીઓ છે એ પંજા ઉપર ઊંચી કરવાની છે, ત્યારે જ આ આસન સંપૂર્ણ બને છે. આ ધ્યાનમાં રાખવાની બાબતમાં લખી શકાય છે. લાભ, શરીરને ઊંચાઈ વધારવામાં મદદરૂપ, આળસ દૂર કરે છે અને પગ, ખભા તથા હાથના સ્નાયુઓ મજબૂત બને છે. હવે આ ઊંચાઈ વધારવા માટેનું આસન છે. મુખ્ય ફાયદો કહેવાય. ઊંચાઈ વધારવા માટેનું મહત્વપૂર્ણ આસન કયું છે? તો તાડાસન છે. પાદ હસ્તાસન આ આસન છે જેની ચર્ચા આપણે સૂર્ય નમસ્કારની અંદર કરી લીધેલી છે. આવી એક સ્થિતિ સૂર્ય નમસ્કારની સ્થિતિ આવે છે. તો ઉભા રહીને આગળ તરફ ઝૂકીને કરવાનું આસન છે. શ્વાસ ભરતા ભરતા હાથને ઉપર લઈ જવાના છે. શ્વાસ છોડતા છોડતા, જો આવી રીતે આખી સ્થિતિ પદ્ધતિ તમારે વિસ્તારથી લખવાની થતી હોય છે. કપાળ ઘૂંટણને અડાડવાનું છે, હથેળી જમીન પર મૂકવાની છે. સાવચેતી તો ઘૂંટણ વાળવા નહીં અને આંચકો આપવો નહીં. હૃદય પેટની તકલીફ વાળાએ નિષ્ણાંતની સલાહ લેવાની છે ભાઈ. નિષ્ણાંતોની સલાહ લેવાની છે. જેને હૃદયની તકલીફ છે, પેટની તકલીફ છે, તેમને આ આસન જો કરવું હોય તો નિષ્ણાંતોની સલાહ લઈ ત્યારબાદ જ આ આસન કરવાનું છે. લાભ, પાચન તંત્ર સતેજ થાય છે. પાચન તંત્ર સતેજ, પાચન તંત્રને લગતા કોઈ પણ બીમારી હોય, પાચન તંત્ર સતેજ થાય છે. ગેસ, કબજિયાત દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે. તો આ ફાયદાઓ છે. ચલો ભાઈ, ફાયદાઓ છે એને ધ્યાને લઈ લેવાના છે. ચલો, ભદ્રાસન છે ત્યાર પછીનું આસન ભદ્રાસન છે. ચલો, ભદ્રાસન છે અને અહીંયા આસન પૂર્ણ તિતલી આસન જેવું આપેલું છે. ચલો, એક જ મિનિટ. ભદ્રાસન મંગલપ્રદ આસન છે. શું છે? મંગલપ્રદ આસન છે. અને બેસીને બંને પગના તળિયા સામ સામે નમસ્કારની સ્થિતિમાં ભેગા કરવાના છે. નમસ્કારની સ્થિતિમાં ભેગા કરવાના છે. હાથની આંગળીઓ પરોવી પગના પંજા પકડવા. પગને શિવની એટલે કે ગુદા અને મૂત્ર માર્ગ વચ્ચેનો જે પ્રદેશ છે જેને શિવની કહેવામાં આવે છે, ખાસ યાદ રાખી લેવાનું છે. તેની તરફ ખેંચવાના છે. તો તમે જોશો આવી રીતે પગને પકડી અને શિવનીનું સ્થાન છે ત્યાં પગની એડી અડાડવાની છે. શરૂઆતમાં તમે કરો છો તો જેટલી સ્થિતિ લેવાય છે એટલી લેવાની છે. સાવચેતી શું રાખવાની છે? કોઈ રોગની તીવ્ર સ્થિતિમાં ન કરવું. એટલે કોઈ રોગ, અતિશય બીમારી હોય તો ત્યારે આ આસન ન કરવું જોઈએ. ધીમે ધીમે અભ્યાસ વધારવો અને પછી મૂળ સ્થિતિ સુધી તમે પહોંચી શકો છો. આંચકા મારી અને આ આસન કરવું નહીં. આ પણ તમે લખી શકો છો. સંકલ્પ બળ વધે છે. આ આસનથી શું થાય છે? ફાયદો મુખ્ય, સંકલ્પ બળ વધે છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે, સાથળની ચરબી ઘટે છે. તો ખાસ સાથળની ચરબી ઘટે છે. જનેન્દ્રિય તંદુરસ્ત બને છે. જનેન્દ્રિય તંદુરસ્ત રહે છે. ચાલો ભાઈ, તો આવી રીતે ભદ્રાસન છે. ભદ્રાસન શું? મંગલપ્રદ આસન છે, યાદ રાખવાનું છે. હવે આવે છે શવાસન. શવાસન આવે છે. ચલો જી, હવે 2-3 સ્લાઇડ છે
અને બધા આસનો છે એને આપણે કવર કરીએ. શવાસન અહીંયા તમને દેખાય છે. શવાસન વિશ્રામ માટેનું આસન છે. શવ એટલે શબ જે મૃત્યુ વ્યક્તિનું થાય છે અને પછી માણસનું મળદું જે હોય છે એના જેવી સ્થિતિ ધારણ કરવી એને શવાસન કહેવાય છે. પીઠ પર છતાં સૂઈ જવું, હાથ અને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. આંખો હળવેથી બંધ કરી ઊંડા શ્વાસ લેવાના છે. શ્વાસ ઊંડા લેવાના છે. શરીરના દરેક અંગને સંપૂર્ણપણે ઢીલું છોડી દેવાનું છે. પદ્ધતિ છે એ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેવાની છે. સાવચેતી તો શવાસનમાં ઊંઘી જવાનું નથી. શવાસન લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ઊંઘી જવાનું નથી, જાગ્રત અવસ્થામાં રહેવાનું છે અને અંદરથી જાગ્રત રહેવાનું છે. જમ્યા પછી તરત ન કરવું. જમ્યા પછી તરત છે આ આસન કરવું નહીં. આ મુખ્ય 2 સાવચેતી છે એને આપણે યાદ રાખવાની છે. લાભ 10 મિનિટનું શવાસન 6 કલાકની ઊંઘ જેટલો લાભ આપે છે. 10 મિનિટ તમે શવાસન કરો એટલે 6 કલાકની ઊંઘ લીધી ને એટલો તમને ફાયદો થાય છે. શવાસન પરંતુ પ્રોપર વે ની અંદર થવું જોઈએ. પ્રોપર સ્થિતિની અંદર અને પ્રોપર જે નિયમો છે એની અંદર થવું જોઈએ તો આ લાભ થાય, નહીતર થતો નથી. માનસિક તણાવ દૂર થાય છે. ક્રોધ અને થાક દૂર થાય છે. માનસિક તણાવ દૂર થાય છે. ક્રોધ અને જે થાક છે એ દૂર થતો હોય છે. ચાલો ભાઈ, ત્યાર પછીનું આસન આવે છે ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસન. ચલો ભાઈ, ઉત્તાન પાદાસન. ચલો ભાઈ, પદ્ધતિ તો પીઠ પર છતાં સૂઈ જવાનું છે. બંને પગ ધીમે ધીમે 30 ડિગ્રી સુધી લઈ જવાના છે.